એક ભાઈનો આજે મને ફોન આવ્યો, એનો દીકરો લગભગ 1.5 વર્ષનો છે, 1.5 વર્ષનો દીકરો. અને જો કે 4-5 દિવસ પહેલાં પણ મારે વાત થઈ હતી, પછી ત્યાંના એક ડૉક્ટર સાથે પણ વાત કરી, અને હવે 3.5 લાખ રૂપિયા અમદાવાદ ઓપરેશનના ખર્ચો કીધો. કેટલા? 3.5 લાખ રૂપિયા એ પ્રાઇવેટમાં જ કરાવવાનું. અને જે આનો સ્પેશિયાલિસ્ટ હોય ને એની પાસે એને નીચે સંડાસના ભાગમાં જ્યાંથી સંડાસનો ભાગ હોય ને ત્યાં એને કાણું નથી, બરાબર, એનું ઓપરેશન કરાવવાનું હતું. એટલે એ ભાઈની પરિસ્થિતિ એવી, 3.5 લાખ રૂપિયાની જરૂર. ત્યાર પછી ડૉક્ટર સાથે આપણે વાત કરી કીધું કે ભાઈ અમારે વાત થઈ ગઈ છે અને એમનું ઓપરેશન ફ્રી ઓફમાં થઈ જશે. હવે તકલીફ એ, હવે એ ભાઈને ત્યાં 15-20 દિવસ રહેવાનું હોય, તો તેના માટેની વ્યવસ્થા નહીં, તે જવા માટે ખર્ચ માટેની વ્યવસ્થા. તો તેના માટે એને વ્યવસ્થાના ભાગરૂપે 10-15 હજાર રૂપિયાની જરૂર છે. એટલે આજે મને ફોન આવ્યો કે ચિરાગભાઈ મને 10-15 હજાર રૂપિયાનું મારું થોડુંક વ્યવસ્થા થઈ જાય ને તો એ કે હું મારા દીકરાનું ઓપરેશન કરી આવું. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ, આ વસ્તુ તમારી થઈ જશે, હું તમને કહું. પણ જેની પાસે ગયા ને એણે પહેલાં એવું કીધું કે એટલા પૈસા તો મારાથી પહોંચાશે નહીં, પણ સોશિયલ મીડિયામાં પિન્ટુભાઈ ને ચિરાગભાઈ ને છે, તમે એને કહેશો ને તો એ તમારું સ્કેનર વાયરલ કરી દે, અને સમાજ જો રૂપિયો આપશે ને તો તમારું કામ થઈ જશે. હું ધારાસભ્ય છું પણ એટલું બધું તો હું એક સાથે આપી શકું નહીં, બરાબર. એટલે ડાયરેક્ટ પાસ કર્યું અને પિન્ટુભાઈ પાસે, બરાબર. અને પછી પિન્ટુભાઈએ મને કીધું, મારા નંબર આપ્યો, ચિરાગભાઈ વાત કરજો. એટલે એ ભાઈ મને ફોન કર્યો. આ હકીકત. અને મેં કીધું કે તમે ધારાસભ્યભાઈ પાસે ગયા હતા? ઓકે, હા. હું કહું શું કીધું? મને કે મને 3,000 રૂપિયા આપ્યા. હું કાંઈ વાંધો નહીં, બહુ સારું. એટલે સમાજમાં હજી આવી પરિસ્થિતિ પણ છે કે સમાજના ગરીબ પરિવારના બાળકના પોતાના બાળકની બીમારીના ઓપરેશન માટે પણ છે ને સમાજ પાસે ભીખ માગવી પડે છે, સ્કેનર વાયરલ કરવા પડે છે.